હેલો, હું નિકિતા. આજે આપણે ગુજરાતનું ભૂગોળના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર તમામ ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોની સિરીઝમાંથી પ્રશ્નો જોશું. ભૂગોળની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે ભૂગોળના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો સ્કીપ કર્યા વગર વિડીયો અંત સુધી જુઓ. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરી યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, પિન કરેલ પ્રશ્નોના જવાબ અચૂક આપવો. પ્રશ્ન 1. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? 1 મે. પ્રશ્ન 2. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? ગીરનો સિંહ. પ્રશ્ન 3. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ. પ્રશ્ન 4. ગુજરાત કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલું છે? 20.1 થી 24.7 ઉત્તર અક્ષાંશ અને 68.4 થી 74.4 પૂર્વ રેખાંશ. પ્રશ્ન 5. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 1,96,024 ચોર કિલોમીટર. પ્રશ્ન 6. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ. પ્રશ્ન 7. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ. પ્રશ્ન 8. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો ભારતમાં કેટલામો ક્રમ છે? 9મો. પ્રશ્ન 9. 2011ની વસ્તી ગણતરી મુજબ ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? દાહોદ. પ્રશ્ન 10. 2011ની વસ્તી ગણતરી મુજબ અમદાવાદ. પ્રશ્ન 11. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ઘનતા ધરાવતો જિલ્લો કયો છે? સુરત. પ્રશ્ન 12. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારે રાજ્યમાં નવી 9 મહાનગરપાલિકાઓ બનાવવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી, જેનાથી કુલ સંખ્યા 8થી વધીને 17 થઈ ગઈ છે. પ્રશ્ન 13. ગુજરાતમાં સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ કયો છે? ડીસા એલિવેટેડ કોરિડોર, લંબાઈ આશરે 3.75 કિલોમીટર. પ્રશ્ન 14. ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે? અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. પ્રશ્ન 15. ગુજરાતની સંપૂર્ણપણે ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી, 320 કિલોમીટર. પ્રશ્ન 16. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? નળ સરોવર. પ્રશ્ન 17. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલના કયા શહેરમાં સૌથી વધુ મંદિરો આવેલા છે? પાલીતાણા. પ્રશ્ન 19. ગુજરાતનું સૌથી મોટું ખેતી ઉત્પાદન બજાર કયું છે? ઊંઝા. પ્રશ્ન 20. ગુજરાતમાં સૌથી મોટો પ્રાણીબાગ કયો છે? કમલા નહેરુ ઝૂલોજિકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ. પ્રશ્ન 21. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? 590 કિલોમીટર. પ્રશ્ન 22. ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? 500 કિલોમીટર. પ્રશ્ન 23. દુનિયાનું સૌથી મોટું શિપબેકિંગ યાર્ડ અલંગ કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. પ્રશ્ન 24. ગુજરાતનો એકમાત્ર સિનેગોગ યહૂદી ધર્મસ્થળ ક્યાં આવેલું છે? અમદાવાદ. પ્રશ્ન 25. ભારતનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવેલ છે? જામનગરના દરિયાકાંઠે. પ્રશ્ન 26. દેશનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ રિફાઇનરી ક્યાં આવેલી છે? જામનગર. પ્રશ્ન 27. 2011ની વસ્તી ગણતરી મુજબ 4.8%. પ્રશ્ન 28. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? બનાસ. પ્રશ્ન 29. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતાનો દર કયા જિલ્લામાં છે? અમદાવાદ અને સુરત, 86.65%. પ્રશ્ન 30. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે? 78.03%. પ્રશ્ન 31. ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ કેટલા ટકા જમીન જેટલો ભાગ ધરાવે છે? 6%. પ્રશ્ન 32. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે? મધ્યસ્થ પુસ્તકાલય, વડોદરા. પ્રશ્ન 33. ગુજરાતની વાયવ્ય સરહદે શું આવેલું છે? પાકિસ્તાન. પ્રશ્ન 34. ભારતમાં સૌપ્રથમ રસોઈ ગેસ પૂરો પાડવાની યોજના કયા રાજ્યમાં શરૂ થઈ હતી? ગુજરાત. પ્રશ્ન 35. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? કચ્છનું રણ અભયારણ્ય. પ્રશ્ન 36. ગુજરાતમાં કેટલા અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાન? પ્રશ્ન 37. ગુજરાતનું કયું મંદિર કર્કવૃત્ત પર આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર. પ્રશ્ન 38. ગુજરાતમાં કઈ પ્રકારની આબોહવા છે? મોસમી. પ્રશ્ન 39.
ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછા ગામડા છે? પોરબંદર, અંદાજે 194. પ્રશ્ન 40. ગુજરાતનો સૌથી પહોળો પુલ કયો છે? ઋષિ દધીચી પુલ, આશરે 25.69 મીટર, અમદાવાદ. પ્રશ્ન 41. દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર કયું છે? વાપી. પ્રશ્ન 42. ગુજરાતમાં સરેરાશ વરસાદ કેટલો છે? 83 સેન્ટીમીટર. પ્રશ્ન 43. ગુજરાતના કયા જિલ્લામાંથી રાષ્ટ્રીય હાઇવે પસાર થતો નથી? ડાંગ. પ્રશ્ન 44. ગુજરાતમાં સૌપ્રથમ રિફાઇનરી ક્યાં સ્થાપવામાં આવી હતી? કોયલી, જિલ્લો વડોદરા, 1967માં. પ્રશ્ન 45. ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં? પ્રશ્ન 46. ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં સ્થાપાઈ હતી? પાટણમાં, ઈસવીસન 1923માં. પ્રશ્ન 47. ગુજરાતની સૌથી મોટી સિમેન્ટ ફેક્ટરી કઈ છે? નર્મદા સિમેન્ટ કંપની, ભરૂચ. પ્રશ્ન 48. ગુજરાતનો પ્રથમ નંબરનો રોકડિયો પાક કયો છે? મગફળી. પ્રશ્ન 49. ગુજરાતમાંથી નીકળતી અને માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે? ભાદર. પ્રશ્ન 50. ભારતમાં ચેનાઈ માટેનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે? તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.